એ પરમાત્માના ભજન માટે આપણે સદગુરુનું સાનિધ્ય, સંતોના સમાગમની આવશ્યકતા છે. જો સંત મળે તો આપણને સાચો માર્ગ મળે, અને સંતોના દર્શનથી પણ અમને માતાજી બહેન ભાઈ કે સંતોના દર્શનથી દુઃખ દૂર થાય. અને આપણા જીવનમાં એક એવું દુઃખ છે, દરેક જન્મ મરણનું જે દુઃખ છે એ મહાભારી છે. અને એ જન્મ મરણના દુઃખને ટાળવા અને આ 184માંથી આપણે છૂટવા માટે આપણે સંતોના સંપર્કમાં, સંતોનો સંગ, સત્સંગ આપણે સાંભળવો જરૂરી છે. માનવ જીવનમાં બીજા બધા અનંત જીવો છે. એ દરેક જીવોને પોતાનું કર્મ પ્રમાણે ભોગવીને પૂરું કરવાનું છે. પણ માનવ શરીર આપણને એવું મળ્યું છે કે શરીરથી આપણને મુક્તિનો માર્ગ મળે, આપણને પોતાના સ્વરૂપનું દર્શન થાય. પણ એ સંતોને આપણે સેવીએ. સંત સેવાથી આપણને આ વસ્તુ મળે. બીજા બધા અનંત કર્મો છે જે કર્મકાંડની અંદર ધારો કે તપ કરે, તીર્થ કરે, વ્રત કરે, પણ એમાં આપણી મુક્તિ ના થાય, આપણા પોતાના સ્વરૂપની પ્રાપ્તિ ના થાય. અને એ સ્વરૂપની પ્રાપ્તિ કરવા માટે આપણને આ માનવ દેહ મળે છે. અને એ માનવ દેહમાં આપણે પરમાત્માનું ભજન, પરમાત્માનું ભજન ના કરે તો વિવાહ પછી ભૂત છાછો રહે સમજણ. આપણે એનું શરીર પડી જાય પછી ભૂત ના થવું પડે તો આપણે ભજન કરીએ તો ભૂત તો ના થઈએ પણ સારા તે કહે કહેવાય. કેમ કે માનવ શરીરમાં જો આપણને આ અવસર મળ્યો છે, એ અવસરમાં જે મેળવવાનું છે એ ન મેળવી શકીએ તો આપણું માનવ શરીર પણ એળે. આ અવતાર આપણને વારંવાર મળતો નથી. ઘણા પુણ્યના પ્રતાપે આપણને આ માનવ દેહ મળે છે. અને એ માનવ દેહ મેળવવા માટે આપણે અનંત સારા કર્મો કર્યા હોય અને એ સારા કર્મના અંતે આપણને માનવ શરીર મળ્યું છે. અને એ માનવ શરીરમાં મહાપુરુષો કહે છે કે પશુથી બન્યા મને નરકા કશું ના હોય, પણ જો નર નરકી ક્રિયા કરે તો નરકા નારાયણ. આ શરીરે આપણે પરમાત્માના પદને પણ પામી શકીએ એવું આપણને શરીર. અને સંતો પણ કહે છે કે મોક્ષનું દ્વાર એ તો મનુષ્યાને કહીએ, એવું સમજીને ગુરુચરણે દઈએ ત્યારે આ ભાવનો આવે. આ મોક્ષનો દરવાજો આપણને માનવ શરીર મળ્યું છે. એને ઘણા લોકો ગમે તે બીજા કર્મોથી પોતાનું શરીર છૂટી જાય પછી એની વાસનાનો વશ થયો ગતિ તારી જે કરે ના મતંત નિરખામણા નમણાને ભાગ નહીં મટે. અંતિમ સમયે પણ આપણે જ્યાં વાસના હોય ત્યાં આપણે જન્મ ધરવો પડે. માનવ શરીરમાં પણ બીજા બધા જીવોને તો આવ્યું કોઈ નથી, પણ આ માનવ શરીર એવું છે કે આમાં તમારી વાસના રહી જાય તો અંત સમયે તમારે વાસના જ્યાં સ્થિર થાય ત્યાં તમારે જન્મ ધરવો પડે. એટલે તમે કીધું કે વાસનાને વધ થયું અવગતિ તારી તે કરે નામ તંત્ર નિરખામણા જમણાને પાછું નહીં પડે. આ જમણાને પાછી બચવું હોય તો પરમાત્માનું ભજન કરવું પડે. પણ ભજન કેવી રીતે કરવું? આપણે ઘણા લોકો એમ કે આવું બતાવું એને ભજન કહ્યું, ભજન ગાય એને ભજન કહે. ના, ભજન કરવાનું ગાવાનું નથી કીધું, ભજન કરવાનું. આપણે ધ્યાન કરવાનું નથી પણ ધ્યાન રાખવાનું. શું ધ્યાન રાખવાનું? આતા પિતા પુસ્તક પહેરતા હાથલામાં કહેવાનું પડી ના જવાય એનું ધ્યાન રાખવાનું. પાણીમાં ચડો તો સ્વાન સાચવી થયું શું વાંચવાનું કે ધ્યાન રાખીને ચડ્યું. આવા બધા આપણે ઘણા બધા સંપ્રદાયોમાં છે ધ્યાન કરવાનો, યોગ કરવાની, આવી બધી ક્રિયાઓ. પણ અહીંયા એવું કહેવું છે કે આ બધું કરવા છતાં પણ આપણે ધારો કે ચડવા દઈએ, પડી દઈએ તો ધ્યાન રાખવું ચાલે. આપણે રસ્તો જે જવાનું હોય આપણે ધ્યાન રાખવું, બીજા રસ્તે ચડાવી દઈએ તો આ ગામના હાથે બીજા ગામ જતા રહીએ. એટલે આપણે ધ્યાન રાખવાનું છે અને એમ ભજન કરવાનું છે, ભજન ગાવાનું. ભજન તો ગાય ઘણા તુરી તરગાળા મોચી તાઈ અને તમે ભજન ગાવાથી કદી ભગત ના હોય. ભક્તિનો ભેદ છે ન્યારો મૂર્ખ તમે ગુરુ કરી જ્ઞાન વિચાર. આપણે વિષ્ણુકરમાં અનુર કાર્ય કરીને એક સંત થઈએ. એમણે આ
ભજન રચીને ગુરુ કરીને જ્ઞાન વિચાર, આ બધું ગાવાનું આપણે આનંદ પૂરતું જરૂર છે. પણ એ ગાયેલું જો આપણે સમજીએ નહીં તો એ ગાયાનો કોઈ અર્થ નથી. આપણે ખાઈએ, આપણે કોઈ ગમે તે ખાવા આવે તો પૂછક આ શું છે, આપણી ધન બહાર હોય તો આપણે પૂછીને ખાઈએ છીએ, અને પૂછ્યા વગર ખાવા માંડીએ અને આપણને અનુકૂળ ના આવે ખાઈ દઈએ, અને કોઈક થાય તો પછી પેલા બધું દૂધતા ને મારે અને આપણે દરેક વાતમાં પણ વિચાર કરવો પડે, અને વિચાર કરવાથી જ આપણને રસ્તો પડે. એ વિચારથી ભક્તિ ઉપજે, ભક્તિથી ઉપજે જ્ઞાન, જ્ઞાન થકી હું શું કરે પ્રીતમ પ્રેમ ધ્યાન. એ આપણે વિચાર એ ભક્તિનું અંગ છે. કંઈ પણ કાર્ય કરતાં પહેલાં થોડો પણ વિચાર કરવો, થોડું પાછા વળીને થોડું ધીરજ રાખી અને થોડો વિચાર કરવો. એક બ્રાહ્મણ હતા ને, એમણે સવારમાં ઉઠી અને પોતાના વગણે દાંતણ કરે અને ભોમે એક આંખલો અસર કોણ છે આગળ અને મહારાજ રોજ વિચાર કરે આપણે ઝાગડા જોરદાર કરો એમ કરતાં કરતાં ખૂબ ટાઈમ નીકળ્યો, પણ એક દાડો તો દાંતણ કરતાં મુખ ફળી મૂકી ઊભા થઈ ગયા અને પેલા ઝાગડામાં આટલું ખાયું ઊભો દોડા એક દોડા પેલા ઝાગડા બે પકડી નાખ્યા, આટલા બરાબર પહેરી ગયા ને આખું ગામ ભેગું થયું એટલે આલા પકડી કાઢો બધાને એમ કીધું થોડો તો વિચાર વિચાર તો બહુ એનાથી કરતો આપણા ઝાકડામાં પહેરી દેવાનો વિચાર આવે. વિચાર કરો તો એવો કોઈક વિચાર કરો કે તમારા જીવનમાં કંઈક કલ્યાણ થાય. વિચાર કરવાની જરૂર છે. વિચાર છે ને એ આ ભક્તિનું અંગ છે, અને એ બધા ભજન કરવા માટે પણ આપણે વિચાર કરવો પડે. જેમ કે ઘણા અમારે કહે છે કે ગુરુ કરતાં પહેલાં 1000 વખત વિચાર કરો, અને ગુરુ કર્યા પછી કશું ના વિચારો, કે પછી પાછળથી ભૂત કહે. અમારા ગામમાં 2-3-4 જણાએ એક મહેસાણા અને પાટણમાં અમારા દેવનજી મહારાજ કરી છે, અને તાલ એવા ભજન ગાય એવા તબલા વગાડે, બધા ખુશ થઈ ગયા આપણા કોમના. એમાં 2-4 જણાએ ગુરુ કરાવી દીધા, ગુરુ તો કરાવી દીધા, અને પછી કે આ તો વણદારો છે, આ તો ફલાણો છે, એટલે આ પછી ના થવું જોઈએ. ગુરુ કરાયા પછી વિચારને કશું કરવાનું નહીં, પહેલાં 1000 વખત વિચાર કરો. એમ કોઈ પણ કાર્ય કરતાં પહેલાં તમારે 1000 વખત વિચાર કરવો. અને વિચાર છે ને, આમાં વિચાર કરીને ખાઓ, વિચાર કરીને ચાલો, વિચાર કરીને જે કંઈ કરો ને વિચારથી જ તમે ચાલો, તો વિચાર છે ને એ તમને સાચો માર્ગ થાય. આપણા જીવનમાં પણ આપણને ઘણા સંતો મળે અને ઘણા સંતોના સંગમાં રહીએ, પણ એ સંતોના સંગમાં રહેવા છતાં એક ભજન મહાપુરુષે ગાયું છે કે જેને માંડ્યા કબોધીના કામ સંગત તેને શું કરે. અરે કપૂરને મરી ભેગા વસે એની પૂર્વ જન્મની કપૂરને પાછળ મરી ભેગા રાખવા પડે, કપૂર ઉડી જાય. આ મને ભોળ્યા આખી જિંદગી ઉધી ગઈ, પણ આ તીખાપણું ના કર્યું, અને નાઈ કપૂર વાળી વાસ સંગત તેને શું. એમ આપણે સંતોના સંગમાં બેસીએ, ઘણા ટાઈમ સુધી ભજનમાં રહીએ, પણ આપણા જીવનમાં કોઈ પરિવર્તન ના આવે. આપણે કોઈ વેશ બદલવાનો નથી, કોઈ કપડાં બદલવાના નહીં, કોઈ માળા પહેરવાની નથી, આવી કોઈ પણ કરવાનું નહીં, પણ આપણા જીવનમાં 3 વાતો અવશ્ય બદલાવી છે. ભજન કીર્તનમાં બેહો ને તો વાણી, વિચાર અને વર્તન, આ 3 વસ્તુ આપણા જીવનમાં બદલાવી જોઈએ. અને વર્તન ના બદલાય, વાણી ના બદલાય અને વિચાર ના બદલાય તો શું કરવા. આપણે સંત પુરુષો આ જગતના અનંત જીવો મંદિરોમાં જાય, તીર્થોમાં જાય, વ્રત કરે, ઉપવાસ કરે અને ગમે એટલા પ્રકારના કર્મો કામ કરે, પણ એનું જીવન પોતાનું ના સુધરે. હું એક ગામમાં નોકરી કરતો હતો, શાંત પોતાના ભાઈ એકદમ શિવાભા કહીને ઘટે છે. આખી જિંદગી આખું ભાગવત મોઢે બોલાવે, અને આ 1 મહિનો હરિદ્વારમાં જાય, ગંગાજીના કિનારે રહે, ઝૂંપડી બનાવી અને ત્યાં પાણી પી. આખે બધા મહિને આવે ને ઘેર, ખૂબ લોકો શિવાભાઈ કહી હતા કે આવડી ગાય બોલો બધા. શિવાભાઈ તમે ગંગાજીમાં નાયા નહીં લાગતા કે નાયો છો, તને શું ખબર પડે
દા વડે જેની વાણી બદલાય નહીં. ના કીધું હમણે કે જેની વાણીમાં અમૃત વરસે એવું દુર્લભ એવા સંતને. એટલે હંમેશા વાણી પણ આપણે બદલાવી જોઈએ, વિચાર પણ બદલાવા જોઈએ, આપણી રહેણી કહેણી પણ બદલાવી જોઈએ. આપણે ઘણી વખત પતિ પ્રતાનાની વાત કરો તો એક બેન હતા ને, એક ઘરવાળા ભાઈ હમણાં હતા ને, નાહવા ગયા. નાહવા વખતે પહેલાં રૂમાલ ભૂલી ગયા હતા. એટલે મારે બાથરૂમમાં રહીને બૂમ પાડી કે વગાદારા મારો રૂમાલ રહી ગયો હતો કે લઈને રૂમાલ બેસતા હોય તો પહેલાં ખબર પડતી નહીં કે નાવાનું હોય તો રૂમાલ લઈને જઈએ. આ બોલે અને પતિ વત્તા નારને એટલે હકીકતમાં સંત પુરુષોનું કહેવું છે કે વાણી વિચાર અને વર્તન જો કદી આપણા ના બદલાય, સંતોની જોડે બેસવાથી આપણે સંતોનો સંગ કરીએ અને સંતોની વાણી હોભરી, સંતોની શીખ આપણને દરેક ભજનમાં આપણને કહેવામાં આવે તો પણ એની શીખ તમને ના લાગે. આપણે તમે વિચાર કરો તો એક વ્યક્તિ જો કદી આપણને ગાળ બોલે તો એને તમે એક ઘર નહીં પણ 10 વર્ષ સુધી ના નાખો, કેવી ચોંટી જાય. આ વાતમાં તમે જુઓ કે આપણા રાતે ભજન હતા ને સત્સંગમાં પેલા મહારાજમાં કહેતા હતા, તમે કોઈ વાત યાદ હોય તો કહો. અત્યારે મને કશું યાદ નહીં. તમે વગણ કરતા શું કરતા વગણ્યું તો ખરું એમ આપણે વગણીએ પણ આપણા અહીંયામાં ઉતરે નહીં તો વગણ્યું પણ નકામું થાય. એટલે આપણે સાંભળ્યા પછી આપણું જીવન પણ એ જ છે કે જો જીવનમાં સંતોના શબ્દોના અસર ના થાય, આપણે ડૉક્ટરના દવાખાને જઈએ અને ડૉક્ટર ગોળીઓ આલે અને કોઈ ફેર ના પડે, ડૉક્ટર પૂછે કે દવા ટાઈમસર મેં કીધી તે પ્રમાણે લીધી કે ના ઘેરે પડી છે કે તમે મૂકી રાખવા માટે આપી હતી, એનું સેવન તમે ના કરો, એ પ્રમાણે એ કે પ્રમાણે તમે કરો નહીં તો તમારું જીવન કદી સુધરે નહીં. આપણે સાંભળવાથી આજે હજારો આપણા ભારત વર્ષમાં હજારો કથાકારો કથા કરે છે અને હજારો કીર્તન કરે છે પરમાત્માનું, પણ એમાં એક પણ સુધરતું નથી. કરતા એવા ને એવા. કેમ કે અમારે એક મહારાજ અહીં આવતા હતા, અમારે ગોમબાજુના જૈનોના આચાર્ય હતા અહીંયા પાર્વતી મહારાજ. અહીં આવતા કહેતા કે બધા 60 વર્ષના ઉપરના બધા આજે મળવા આવ્યા છે. એકને ઉપાડી પૂછે કે તમે કેમ અહીં આવ્યા છો કે ઘેર થક નહીં એટલે ભજન કરવા. એટલે મહારાજ કહેતા આ બધી છે ને આ બધી ડોળો ફૂટેલી કેમ પોણીમાં તમે ડબોળો તો પછી પોણે ભરેલી લાગે પણ ઉપર આવતા આવે ખાલી થઈ જાય. એવા બધા આપણે અંદર બેઠા હોય મંડપમાં, કોઈ સભામાં, કોઈ સંતની સભામાં, સત્સંગમાં તો બધા રસ બસ હોય. હા બહુ સરસ બહુ સરસ એમ કે પણ ઘેર જઈને પાછું પહોંચી જતો ઘેર બાયણા પગ ખાલી. તો આ જ્ઞાન છે ને તમારા હૃદયમાં સ્થિર કરવા. આ જ્ઞાન આપણને આપણા જીવનને જરૂર પરિવર્તન લાવે એવું જ્ઞાન છે. આપણા જીવનમાં કંઈક ઉદાસ આવે એવું આ જ્ઞાન છે. અને અહીં મહાપુરુષો કહે છે કે આત્મજ્ઞાન વિના નહીં મુક્તિ, જુઓ ને વિચારે ગો યુક્તિ. આત્મજ્ઞાન વિના નહીં મુક્તિ. આત્મજ્ઞાન મેળવવા માટે સંતોએ એવી યુક્તિ કરી છે અને એવી યુક્તિ કરી છે અને એ યુક્તિથી જ તમારી મુક્તિ થાય. યુક્તિ વગર મુક્તિ થાય નહીં. ગમે એટલા ચોપડીઓ હતો ને ગમે એટલા પુસ્તકો તમે મોઢે ખરીદો તો પણ તમારી મુક્તિ થાય નહીં. પણ સંત તમને રીત બતાવે. આપણે કોઈ પણ પ્રસંગની રીત ના જાણીએ તો રીત વગરનો સંબંધ પણ ના રહે. આજે આપણે એક દીકરીનું લગ્ન કર્યું હોય, અગર તો હક પણ કર્યું હોય તો એની રીત જો આપણે ના જાણીએ, બેબીમાં આવે અને કોણું ના આપીશું કે ખાવાનું ના આપીશું, બેબી આવે તો શું બનાવવું આપણે પહેલાં જોવું પડે. બેબી પહેલાં આવે તો લાપસી બનાવે, શીરોય ના બનાવાય એની લાપસી બનાવવી પડે. આવું જાણવું પડે અને એને 5-25 રૂપિયા ત્રણ દક્ષિણા કરી અને જો કોઈ ના કરો ને તો પેલો ઘેર જઈ કહીએ હા હું તોડી આપો આ બાજુ રીતે જ સમજવું. હા એટલે રીત ના સમજે એમ ભક્તિની પણ રીત છે અને સંતોની રીત પ્રમાણે જો કદી તમે પ્રીત લગાવો તો 100% તમારી આ વાત થાય. એટલે મોક્ષનું દ્વાર એ તો મનુષ્ય આજે કહીએ એવું સમજીને ગુરુ ચરણે જઈએ તો ભવનું ભય. આ તન ક્ષેત્ર આત્મ બીજ રહ્યું છે. આ તન છે ને આ શરીર આપણું એ છે એ કર્મનું ક્ષેત્ર છે અને આ કર્મના ક્ષેત્રમાં કર્મ તમે એવું કરો,
કર્મ તમે એવું કરો તો જેથી કરીને તમારા કર્મથી તમે મહાન બની શકો. કોઈ પરમાત્માનું ભજન કરે, કોઈ પરમાત્માનું ધ્યાન કરે, કોઈ પરમાત્માની માળા કરે, આ બધા કર્મો સાચા, પણ છે ને તમારે એ કર્મોથી તમારી મુક્તિ ના થાય. મુક્તિ તો સંત પુરુષો અને સદગુરુ મળે તો થાય, બાકી ના થાય. વાતો કરવાથી થાય નહીં. આપણે જો વાતો આજે વાતો બધું ખોયું. અને વાત સાચી છે, આખી જિંદગી આપણી વાતોમાં જ જાય. વાતો તમે જો ભજન કરવા આવે ને તો પણ વાતો જ કરે. એટલે પણ તમે હોય શું કરવા આવ્યા છો? અને હકીકતમાં એવું છે, એક વખત વૈષ્ણવ પાસેથી કથા વાર્તા જનક રાજાના દરબાર, એટલે બધા ઋષિમુનિઓ જંગલમાંથી આવે બધા દે, પણ મહારાજ કશું બોલે નહીં. જનક રાજા આવે એટલે તરત શરૂ કરે. એટલે બધાએ અંદર પેટે ખટખટ વાતો કરે, પણ મહારાજને કહી શકે નહીં કે મારા બધા જનક જ એટલું હોળે છે, આ રાજા છે એટલે અમે બધા શું કરવા આવે? અમે બધા હોળવા રહ્યા હતા, શું કરવા? આ વિશ્વ માનવામાં આવી ખટપટ ચાલે. એક જણો પાછો થઈ ગયો, ઉભો થઈ ગયો. બાપુ તમારે તમને એક વાત કહી કે અમે બધા કથા સાંભળવા મહારાજનો સત્સંગ સાંભળવા અને આવે છે, છતાં તમે આ કથા કે વાર્તા કશું કરતા નહીં. અને રાજા બધા સાંભળે પછી મહારાજને વૈષ્ણવ ઋષિએ કીધું કે બાપુ તમે સત્સંગ કરો છો અને આ કથા વાંચો છો, અમે સાંભળવા તો આવીએ અને પણ જનક આવે છે ને તો જ તમે ચાલુ કરો છો, અને અમે બધા શું કરવા આવ્યા? એટલે મહારાજ તમે બધા સાંભળવા જ આવ્યા છો, તમે મારો સત્સંગ સાંભળવા માટે જ આવ્યા છો, તો એની ના નથી કરી. પણ તો કે જનક જ એક સાંભળે છે, અમે નથી સાંભળતા. જનક સાંભળે છે અને રાજા છે કે તમે એ આવે છે ચાલુ કરવાનું, એના એવું નથી કહેવું. મારું કહેવું એ છે કે તમને એવો પ્રસંગ આવશે તો આપણે તમે એનો પ્રયાસો કરીશું. આથી એમ કરતાં પૂરો મહારાજે કળા કરી, કેમ કે સંત પુરુષો તમને કંઈક પણ તમારા હૃદયમાં ઉતારવા માટે એવી કોઈ યુક્તિ કરે, અને એ યુક્તિથી તમારા જીવનમાં પરિવર્તન આવે. કોઈ સંત પુરુષોને મળવાથી, કોઈ પુરુષોના દર્શન કરવાથી આ દર્શનથી યુગ થાય 100%. પણ આજે કોઈ પણ દેવના આપણે દર્શન કરવા જઈએ, અગર તો અગરબત્તી દીવો કરીએ પણ દેવ પ્રસન્ન ના થાય. પ્રસન્ન થાય છે. આપણે છોકરો હોય ઘેર, એ છોકરાને બાપા ભાઈ કોક લેવું હોય તો બાપાને પ્રસન્ન કરવા પડે ને. બાપા તમે કહો એમ કરવું, તમે ઓમ કરી શકો, બધું કરાય કે હા, એવું કોઈ પણ દેવને પ્રસન્ન કર્યા સિવાય તમે એનું પરિણામ પામી શકો નહીં. એમ સંતને પણ પ્રસન્ન કરવા પડે. હંસા નેણા ઠરે નાભી હસી જેના દર્શન થઈ ગયા. આવું દર્શન થઈ ગયું ત્યારે જાય કે જેના નેણામાં આવો હરખ હોય, એવો ભાવ હોય, એવા આપણે કોઈ માણસ કહેવામાં આવે અને એને તમે કહો એ બોલે ને એના પરથી ખબર પડી જાય કે એમાં પાણી પીવું, કોઈ જમવા બેઠું, એના આવકારો પર. અને સંત પુરુષો કહે છે કે તમારી વાણીમાં એવી તાકાત છે. આજે મહાપુરુષો પણ સંત પુરુષો એમ કહે છે કે વાણી આગ શક્તિ તને વેનું બંધુ વારંવાર સંત મહંત ને પંડિતા મુખ દીપાવના. આ વાણી છે ને એ જ તમારી શક્તિ છે. આ વાણીમાં એટલી બધી તાકાત છે. આપણા સંત પુરુષોએ એમ કીધું છે કે આ શક્તિ તમે જે માનો છો ને એ નથી. આ શક્તિ તમારી વાણી છે ને એ આ જ શક્તિ. અને આ શક્તિ અગર આ વાણીને સિદ્ધ કરો તો આ વાણી તમે બોલેલી થાય. આ વાત સિદ્ધ કરેલી વાત છે. એમ આવા આ જનકના દરબારમાં આવા સંતો પુરુષોનો સમારંભ હતો. આવું કાયમ કથા ચાલે અને આ પ્રસંગ ઉપસ્થિત થયો. અને એ મહારાજને એક વખત બૂમ પાડી, આવ્યો ભાઈ બૂમ પાડતો, મિથિલા નગરીમાં આગ લાગી છે. તો પેલા બધા લંગોડિયાવાળા ઉભા થઈ નાખા, કોઈની ઢોકળી જોવા જાય, ફલાણ જાય, બધા જાય. જનક રાજા કહી આ બધા 5 દિવસ થઈને પાછા કહી કે પેલા જનક તારી નગરીમાં આગ લાગી
અરે આ તું તો આખા નગરનો રાજા છે એટલે તારી જવાબદારી છે આપણી નગરની આખી. અને આ બધા ઊભા થઈ ગયા ને શું શું બેસી ગયો કે બાપુ આ જગતમાં કોઈ નગરી રહેતું આવું તો તમે સમજાવો. આ કોઈનું નથી, કોઈ નથી. હે આપણે એવું આ ખાલી હળગી જાય તો હું શું કરવાનો હતો? છતાં આ વસ્તુ એવી છે, આ જગતમાં 3 શક્તિઓ, મહાશક્તિઓ, એક અગ્નિ, પાણી ને પવન, આ 3 ધારે કરી શકે આખા વિશ્વને ભ્રમણ કરી નાખે. અને આ બધી જનક રાજાને પેલા બધા આવ્યા ને પછી કીધું કે જનક ધારે તેમાં આશ્રમ બેસી ગયો. પછી કે આ પ્રમાણે કીધું બાપુ, આ તમે જે જ્ઞાન કથી રહ્યા છે એમાં મારું લક્ષ્ય છે, જે ભલે લાગી જાય તો ભલે રાખી જાય. તો કે તમારે આ બધા ઝૂંપડાવાળા તમે જંગલમાં રહો છો અને બધા ઋષિ મુનિઓને તમારે કોઈ મિલકત કોઈ ખરી કે ના? તો કે લંકુટી માટે કેમ બધા ઊભા કરીને જતા રહ્યા? આવું તમે જ્ઞાન તો તમને આપવામાં આવે છે અને તમે આ જ્ઞાન ધારણ કર્યું નહીં, આ ખાલી હોભળો જ છો. હોભળવું એ મહત્વનું નથી, પણ એ હોંભળેલું તમારા જીવનમાં ના ઉતરે એ હોંભળેલું સંતોના સંગમાં આપણા મહાપુરુષો ગાય છે કે સંતોના સંગમાં ને ગુરુજીના સંગમાં સાચું સ્વરૂપ ઓળખાયું. આપણને સાચું સ્વરૂપ ઓળખાવે એવું જ્ઞાન આપણને સંત પુરુષો આપે, આપણું જીવનમાં પરિવર્તન ના આવે. આપણે હું રાજસ્થાનમાં જતો ને તો બસ એટલી બધી રામાયણની ચોપાઈઓ ગાય, એટલું બધું ગાય, ધાર્મિક વાતોની વાતો કરે, મંદિરોમાં જાય, બધું કરે, પીવાનું ચાલુ. વાણી વર્તન ના આપણે સંતોની વાણીની અસર તમને ના થાય તો એ સાંભળેલું શું કરવાનું? આપણા મહાપુરુષો પણ એ જ કહે છે કે આજે એમ કે તમે કશું લઈને આવ્યા નહીં, કશું લઈને જવાના નહીં. અને આજે મોટા મોટા મઠવાળા કરોડો અરબોપતિ છે, કથાકારો લાખો રૂપિયા લઈ અને કથાઓ કરે છે. અને આ તમે ભેગું કરો છો ને આ બધાને કેમ કહો છો કશું લઈને આવ્યા નહીં, કશું લઈને જવાના? આ બધું સમજાવવાની વાત થશે પોતાના જીવનમાં હોવી. આજે કોઈ પણ વ્યક્તિને આમેલા વ્યક્તિને અસર નથી થતી એનું પણ કારણ છે. આજે આપણે અહીં આ માનવ શરીર ધારણ કરીને આવ્યા એનું પણ કારણ છે. આપણે જે કંઈ ભોગવી રહ્યા છે એનું પણ કારણ છે. કારણ વગર કોઈ વસ્તુ બનતી નથી. નિમિત્ત કારણ હોય, ઉપાદાન કારણ હોય અને બધી વસ્તુ હોય. ઘડો બનાવવો હોય તો માટીની જરૂર પડે, કુંભારની જરૂર પડે અને કારીગરીની પણ જરૂર પડે. એમાંથી એક વસ્તુ કુંભાર ના હોય, માટી હોય, પાણી હોય તોય ના બને ઘડો. આવું કશું થાય નહીં, પણ છતાં છે એના સહયોગ વગર ઘણા લોકો પૂછે કે આ જે આ છોકરા